તો ગુડ મોર્નિંગ ગાઈસ. તો જો આજે પણ હું 9:30 વાગે જ ઉઠી છું. તો આ જો મારો કૃષ્ણ ને આ જો મારી રાધા કરે देखो ये उसको खुजलिया जो आने खंजर फूल आवे राधा ने कृष्ण एनी मदद करे खंजवारामां ના એનું જમવાનું છે જેમાં છે બીટના પાન ને બોઇલ કરેલા ઘઉં. તો જો રાધા અત્યાર સુધી હવે એને જોયું ને કૃષ્ણ શાયદ નિંદરમાં લાગે છે. કૃષ્ણ અહીંયા સામું જોઈ છે ને રાધા ક્યાંક બીજે જ છે, ખંજવારામાં જ પડી. ये देखो આ મારી ઘરની પાળીતી ચકલી છે જે રોજ આવે. તો હવે હું નાસ્તો કરવા જાઉં છું. તો આ છે મારો નાસ્તો જેમાં હું રોટલી, ગાંઠિયા, ચા અને ભાત ખાવાની છું. તો હું રેડી થઈ ગઈ છું. તો હજી 11:41 થઈ છે. તો હું 12 વાગે જઈશ ને 5 વાગે પાછી મળીશ. તો 12 વાગે હું જઈશ તો પછી મળ્યા 5 વાગે. તો મારા શહેરમાં સ્માર્ટ બજાર છે. એક દિવસ હું આ સ્માર્ટ બજારમાં જઈશ ને તમને બતાવીશ સ્માર્ટ બજાર કેવું છે. ને આ નવા રસ્તે આવી છું. તો આ છે KTM શોરૂમ. એમાં નીચે લોજગાનનું છે, બેટરીવાળા સ્કૂટરનું. ને આ છે બીજો રસ્તો. અહીંથી હું સામેની ગલીમાં વહી જઈશ ને પછી આવી જશે મારી સ્કૂલ. આ છે મારા સ્કૂલનો ગેટ. તો આ છે મારી શ્રી MK ગાંધી અંગ્રેજી માધ્યમ પ્રતીક્ષા શાળા. હું છૂટી ગઈ છું. અત્યારે 5:21 થઈ છે. તો હું ઘરે જાઉં છું. ઓકે, ઘરે મળીએ. તો હું ઘરે પહોંચી ગઈ છું. તો હું ફ્રેશ થઈ જાઉં. તો હું ફ્રેશ થઈને આવી ગઈ છું. તો હવે જમી લઉં. જેમાં છે આમાં છે રોટલી, સલાડ, બીજું સલાડમાં બીટ અને જીબ્રા, દાળ, મશરૂમનું શાક, છાશ, ભાત. એટલું ખાવાની છું આજે. ને આજનું મેન્યુ મારું આ છે. તો હવે હું હોમવર્ક કરી લઉં જે છે ઇંગ્લિશનું. તો પહેલાં હું ઇંગ્લિશ ટેક્સ્ટ બુક કરી. જે ચેપ્ટરનું નામ છે માલુ ભાલુ. તેમાં મને આ હોમવર્ક છે જેમાં તમને આખું લખવાનું છે તમારી ઉપર, એટલે અમારી ઉપર. તો અત્યારે હું રાધા કૃષ્ણને જમવાનું દઉં છું. તો જો કેમ લટકીને બેઠો છે ને રાધાએ લટકીને બેઠી. જો લટકીને પાસે આવી. તો હું બેને જમવાનું દઈ દઉં. બી ગયો. બેબી ગયા.
તો હું એમાંથી આ વાળી ડીશ કાઢી લઈશ. તો હું એમાં 2 મિનિટ તો હું એમાં એને દઈશ ચણા અને બાજરો. આ વખતે પાણીમાં પરાયેલા આપું છું. તો હું અત્યારે આટલું આપી દઉં છું. જુઓ, ઓલી તો માટલાની અંદર જ ઘરી ગઈ ને બહાર નીકળી. ભાગી ગયા. આજે મારા હાથમાં નથી ખાવું એ કે જો બીજણ એટલે હું પાછા મૂકી ગયા અહીંયા. એ મૂકી દીધું છે. તો જો રાધા ખાય છે ખાવાનું અને કૃષ્ણ આવ્યો ખાવા એની ભેગું. જો બીને ભાગી ગયા. તો આ જો હું ડ્રોઈંગ કરું છું હવા હાઉસની ડ્રાફ્ટ લેન્ડનું ડ્રોઈંગ કરું છું. તેમાં છે એક હું ટ્રી હાઉસ ડ્રો કરીશ ને આ આટલા અલગ અલગ હાઉસીસ ડ્રો કરીશ. તો મેં હોમવર્ક કરી લીધું. તો હું હવે જમવા આવી. તો હમણાં બતાવું તમને જમવાનું તેમાં શું ખાઈશું. તો હું હવે આમાં છે ભાત અને ડુંગળી બટાટાનું શાક. તો જમીને મળ્યા. તો હું નીકળું છું. તો જો હું નીકળી ગઈ છું લોંગ ડ્રાઈવમાં. તો જો નામાં 9 પાર્ક છે. જોમાં ને આ કોલેજ છે ને હા છે હોસ્પિટલ ને અહીંયા છે હોટલ્સ એન્ડ રેસ્ટોરન્ટ્સ. જો આ રંગોલી રેસ્ટોરન્ટ છે અને આ ક્રેઝ રેસ્ટોરન્ટ છે અને આ ચાઇનીઝ નૂડલ્સ બેકરી અને આ હોટેલ છે સૂરજ હોટેલ. ને આ અમે બીજા રસ્તે આવી ગયા છે. અમે અહીંયા આવી ગયા છે પેરાડાઇઝ. જો ફુવાર કેવું મસ્ત હે. ને આ છે BBQ with our girls હોટેલ. તો હજી લોંગ ડ્રાઈવ પર જ છું. જુઓ અત્યારના 12:39 થઈ છે. અમે 11 વાગે નીકળ્યા હતા ને હવે 11 વાગે જઈએ છે. 11 શું 12:40 થઈને ઘરે જાય છે. તો બીજા રસ્તે નીકળીશું. આ છે MK ગાંધી શું KB તાજાવાલા સ્કૂલ છે. તો જોવો
પહોંચી ગયા છે. અહીં બહુ અંધારું પણ છે, કાંઈ પણ દેખાતું નહીં હોય એટલે મેં ફ્રેશ ટ્રાય ચાલુ કર્યું. તો હવે અમે ઘર પહોંચી ગયા છે. જુઓ, તો હું ઘરે આવી ગઈ છું. તો ફ્રેશ થઈ જાઉં, એટલે કે સવારના જ પહેર્યા જ, એટલે બદલી લઉં અને નાઇટ ડ્રેસ પહેરી. મેં નાઇટ ડ્રેસ પહેરી લીધો છે. તો ગુડ નાઇટ, બાય. તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને કમેન્ટ કરજો, ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો.